ટેકાના ભાવે રજીસ્ટ્રેશનને લઈને દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું। મગફળીના રજીસ્ટ્રેશનમાં ખેડૂતોને મુશ્કેલી થઈ રહી છે। પહેલા નાફેડના પોર્ટલ પરથી રજીસ્ટ્રેશન થવાનું હતું। પોર્ટલમાં નામ ઉમેરવા બાબતે પણ પ્રશ્નો થઈ રહ્યા છે। સમગ્ર મામલે દિલીપ સંઘાણીએ કહ્યું કે હું મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો છું। ટેકનિકલ ખામી કઈ સર્જાની છે। મેં પ્રયાસ કર્યો હતો કે આ શું સ્થિતિ છે। નાફેડના પોર્ટલ ઉપરથી પહેલાં રજીસ્ટર થવાનું હતું અને હવે કંઈ પોર્ટલ બદલાવ્યું છે। એમાં પણ એક પ્રશ્ન આવીને ઉભો રહે છે કે નાફેડના પોર્ટલ ઉપર માતા પિતા કે વાલીનું અવસાન થયું હોય એના નામે જમીન હોય તો વિકલ્પ હતો એના પુત્ર માટે। એ બીજું પોર્ટલ છે એમાં એ વિકલ્પ નથી। તો આ બધી સુવિધાઓ સાથે કેવી રીતે ઝડપથી કામગીરી થાય, હું લગભગ 4:30 પછી અને મુખ્યમંત્રીને મળવા જવાનો છું અને ખેડૂતોના હિતના જે કાંઈ પ્રશ્નો છે એની ચર્ચા કરીને નિરાકરણ આવે એના માટેનો પ્રયાસ કરવાનો છું। અને આ અંગે વિગતો સાથે ન્યૂઝરૂમથી મારા સહયોગી ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, મગફળીના રજીસ્ટ્રેશનમાં કેટલાક ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે। પાલ આંબલિયાએ સવાલો ઉઠાવ્યા છે। હવે દિલીપ સંઘાણી કહી રહ્યા છે કે હું મુખ્યમંત્રીને આ મામલે મળીને રજૂઆત કરવાનો છું। જિજ્ઞાસા, ડિજિટલ ક્રાંતિ અને એઆઈના યુગમાં ખેડૂતોની જરૂરિયાતવાળી જે વાત છે એમાં જો આ સર્વર ઠપ થવાની સમસ્યા આવતી હોય તો આ બહુ મોટો પડકાર કહી શકાય, જે કે તંત્ર સામે, કૃષિ વિભાગ સામે, અને સૌથી મહત્વની દિલીપ સંઘાણીનું જે નિવેદન છે એ સૂચક એ છે કે પહેલાં મગફળી ટેકાના ભાવે ખરીદી માટે નાફેડનું પોર્ટલ ઉપયોગ કરવાના હતા, પછી અચાનક પોર્ટલ બદલાયું અને પોર્ટલ બદલાયા પછી જે પરિસ્થિતિ ઊભી થઈ છે, ખેડૂતોને રજળપાટ થઈ રહ્યો છે અને એને કારણે જ કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાએ સીધો જ પ્રહાર કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સામે કર્યો છે કે મહત્વની વાત એ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં આ પરંપરાગત છે કે ટેકાના ભાવે ખરીદી એ તો કોઈ પણ સરકાર હોય, આ સરકાર તો વર્ષોથી છે અને આ વ્યવસ્થા પણ વર્ષોથી છે, એમાં જે કાંઈ ફેરફાર કરતા હોય અથવા એની આગોતરું આયોજન હોય એમાં કોઈ કસૂર ન રહી જાય એવી તકેદારી રાખવી જોઈએ। એ તકેદારીમાં કૃષિ વિભાગ અથવા તંત્ર કંઈક ઊણું ઉતર્યું છે ને એટલે સરકાર માટે આ એક સવાલ ઊભો થયો છે। અને બીજી વાત એ છે કે કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને મળવા જવાની પણ જે વાત કરી રહ્યા છે દિલીપભાઈ સંઘાણી, સૌથી મહત્વની વાત એ છે કે ઈ પોર્ટલ જે છે એમાં જો સર્વર જ ઠપ હોય તો એ રજીસ્ટ્રેશન કઈ રીતે કરી શકે। ટેકાના ભાવે ખરીદી કરવાની જ્યારે વાત હોય તેની આગોતરા આયોજનમાં સર્વરમાં જ જે મુશ્કેલી ઊભી થઈ છે એ સૌથી મહત્વની છે। અને એટલે જ કહું કે આ આગોતરું અને પરંપરાગત આયોજનમાં ડિજિટલ અને એઆઈના યુગમાં આવું કેમ થઈ રહ્યું છે એ તપાસનો વિષય બને છે। અને માત્ર કાગળીએ આવી પોર્ટલ કે કોઈ પણ હોય ટેકનિકલ ટીમ એને એલર્ટ રાખવી જોઈએ, કારણ કે આ ધરતીપુત્રોનો સવાલ છે। આ પછી ધ્રોળનું ગામડું હોય કે આણંદનું ગામડું હોય, ક્યાંય પણ મગફળી મોટે ભાગે સૌરાષ્ટ્રમાં વધુ હોય છે, પણ આ ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને આ સમસ્યા દૂર કરવા માટે તાકીદે જરૂરિયાત છે। કિસાન કોંગ્રેસ તો એને એક વિપક્ષ તરીકે ફરજ બજાવી છે, પરંતુ કૃષિ મંત્રી પોતે જે વિસ્તારમાંથી આવે છે ત્યાંથી પણ ઘણી ફરિયાદો આવી છે, મીડિયાની હેડલાઇન બની છે, ત્યારે આ તપાસ કરી અને તાત્કાલિક આ ખેડૂતોનો રજળપાટ બંધ થાય તે કરવું જોઈએ, ખૂબ જરૂરી છે। જી જિજ્ઞાસા। જી ધર્મેશ, આભાર જાણકારી માટે।